મિત્રો જય માતાજી। અત્યારે હું આ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસનું કામ કરી રહ્યો છું ટાઈમિંગ ચેનનું। આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે મેગ્નેટની જે પ્લેટ આવે આની જે અહીંયા આગળ લગાવીએ આપણે, એ ઘણા બધા મિત્રો ઘણી બધી રીતે લગાવતા હોય છે, પણ એની જે ઓરિજિનલ ટેકનિક છે બેસાડવાની, ઘણા બધા મિત્રો આ રીતે બેસાડીને એને પુશ કરી દેતા હોય છે। તો ઘણીવાર આ રબરની જે રિંગ છે ઉપરની, એ રિંગ ડેમેજ થવાનો પ્રોબ્લેમ હોતો હોય છે। તો આપણે ભૂતકાળની અંદર હીરો હોન્ડા સ્પ્લેન્ડર જે કિક સ્ટાર્ટ હતું એમાં ઓઇલ લીકેજનો પ્રોબ્લેમ બહુ જ રહેતો। તો એ સમયે મેં R&D કરી હતી કે ભાઈ આને 70-80-90 રૂપિયાની ઓઇલ સીલ ને બધું આવતું હોય છે, અને જ્યારે આપણે કરીએ તો કસ્ટમર તો એવું કે ભાઈ અત્યારે જ આપણે કર્યું પણ પાછું લીકેજ થયું તો આપણે ફરી પાછું એને કરીને આપવું પડ્યું। એ સમયે જ આપણે એક R&D કરેલી કે ભાઈ આ ઓરિંગ ના કપાય અને કંપની ફિટિંગ જેવું થાય, તો એની માટે આપણે એક સંશોધન કરેલું, એ હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવું છું। મિત્રો આવા 2 બોલ્ટ લેવાના છે અને આ 2 બોલ્ટ સેન્ટ્રલ લેવાનું। આ એક બોલ્ટ અહીં પાછો લગાવી દેવાનો અને ફિટ કરી દેવાનો, જ્યાં આપણે મેગ્નેટ ડિસ્કના સ્ક્રૂ લગાવીએ છીએ, અને આ નીચે લગાવી દેવાનો આ રીતે। તો આ મેગ્નેટ ડિસ્કનું સેન્ટર થઈ ગયું, તમે પ્લેટનું, ડીશ નહીં પ્લેટ, કેમ કે આ બોલવામાં આપણે એ કરતા હોય, જો તમે આ જોજો એકદમ ઇઝી, બિલકુલ ઠોક્યા વગર એકદમ કમ્પ્લીટ થઈ ગયું। પછી આ બોલ્ટ તમે કાઢી લો એટલે તમારું આ એકદમ પરફેક્ટ થઈ જાય, તમે જોઈ શકો છો। એટલે ના હથોડી મારવી પડે ના કશું બી, આવા 2 બોલ્ટ આપણી પાસે ગેરેજમાં પડ્યા જ હોય, એનું સેન્ટર લઈને લગાવો એટલે તમારે એક ઝટકે રબરની ઓરિંગ કાપ્યા વગર, ડેમેજ થયા વગર પ્લેટ બેસી જાય। જય હિન્દ, જય માતાજી।